તે કયા હરહંસામિ મહા કરી મંગલ કરી હો મહા ગ્રંથ કરણ કે કા જાતે મિલે સમાજ સંગ પામે નિજ પદરા. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથો છે. મંગલાચરણના પ્રથમ અધ્યાયના વર્ણનમાં પંચપરમિષ્ટિના સ્વરૂપની ચર્ચામાં સાધુના સ્વરૂપની ચર્ચા ચાલે છે. સમાધિ તંત્રના અંતર્ગત જગન્ય અંતરાત્માની ચર્ચામાં ગુરુદેવે કહ્યું 8 વર્ષના બાળકો બાલિકાઓ ભ્રષ્ટ દિશામાં રહેવા છતાં આત્મદર્શન પૂર્વક એ રત્નોના પલંગોમાં, એ રત્નોના હિંચકાઓમાં પ્રેમ નથી ભાસતું. શુદ્ધાત્માનો પ્રેમ જેને થઈ જાય છે અને બહારના સંયોગોમાં પ્રેમ નથી આવતો. વેદની વાત કહીને ગ્રસ્ત દિશાની અંતર્ગત વાત છે. ચોથા ગ્રસ્તાને આત્મદર્શન સહિત જે જીવ વર્તે છે ને સંસારના કોઈ પદાર્થો પ્રત્યે મહિમા ભાસતું નથી, સુખ વાસિત થતું નથી. કેમ કે અતિન્દ્રિય આનંદનો રસ ચાખે છે. એવા અતિન્દ્રિય આનંદના પ્રચુર રસના જે ધારી છે, જે સ્વામી છે, એવા મુનિરાજોની ચર્ચા અહીંયા ચાલી રહી છે. ઉપાધ્યાયના સ્વરૂપની ચર્ચા તો ગયા પ્રવચનમાં વિસ્તારથી કરી. 2 પદની વિશેષ ચર્ચા થઈ. હવે 3જા પદની વાત છે. એમાં એમ કહે છે પંડિતજી કે એ 2 પદવી ધારક વિના, કઈ 2 પદવી? આચાર્ય અને ઉપાધ્યાય 2 પદવી હતી. યદ્યપિ મુનિપણામાં કોઈ અંતર ન હોવા છતાં પોતાના સ્વરૂપની સાધનામાં જરા પણ શિથિલતા ન આવે એ પણ એવી ક્ષમતા ધરાવતા હોય છે કે આચરણ કરે, આચરણ કરાવે, પઠન કરે, પાઠન કરાવે. એવા વિશેષ પ્રકારનો મુનિસંગોમાં અન્ય મુનિરાજો પ્રત્યે વિકલ્પ આવે, રાગ આવે. એવા રાગ સહિતના પદને આચાર્ય ઉપાધ્યાય પદ કહે છે. આચાર્ય પદ ને ઉપાધ્યાય પદમાં જે જિમ્મેદારી છે એનાથી રંચ માત્ર પણ અંતરની પ્રણતિ વધે કે વિકાસ થાય એમ છે નહીં. પૂરું જે ફંડામેન્ટલ છે હંમેશા યાદ રાખવા જેવું છે. જે પણ કોઈ પદ હોય, ધાર્મિક પ્રશસ્ત પદ હોય, આચાર્ય જેવું ઉત્કૃષ્ટ પદ હોવા છતાં એ પદની જિમ્મેદારી જેટલો વિકલ્પ જ્યાં સુધી પરિણામોમાં વર્તતો હોય ત્યાં સુધી શ્રેણીનો પુરુષાર્થ થતો નથી. તથાપિ મુનિપણાના અંતર્ગત 6-7મા ગુણસ્થાન વ્યક્તિ જે વિતરાગતા પ્રગટ થઈ છે, પ્રગટ વિતરાગતામાં રંચ માત્ર પણ છેદ આવતો નથી, શિથિલતા આવતી નથી. એવી જાતિના 2 વિશેષ પદોની ચર્ચા આપણે થઈ ગઈ. હવે 2 પદ વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક છે, એ 2 પદ સિવાય સંઘમાં જે પણ કોઈ મુનિરાજ છે, અન્ય જે મુનિરાજ છે, મુનિપદના ધારક છે, તેની વાત છે. આત્મ સ્વભાવને સાધે છે. આત્માને સાધે એને સાધુ કહેવાય. જે સ્વરૂપને સાધે તે સિદ્ધ બને. મુનિ દિશા વગર મોક્ષ સંભવ નથી. સામાન્ય દિશા સ્વરૂપમાં એકાગ્રતા વગર, એવા મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ વગર સંપૂર્ણ સાધ્ય મોક્ષ દિશા, સંપૂર્ણ મોરાગ્રસના અભાવવાળી પરિણતિ, પરમાત્મા સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થતું નથી. જે અમુક વસ્તુનો જે ન્યાય છે તે બરાબર યાદ રાખવા જેવા છે. જે મુનિના સ્વરૂપને સમજમાં આવી જાય તો પોતાના સ્વરૂપ કેવું છે સમજમાં આવતા સ્વયં પ્રત્યે મહિમા વધે અને એવા વિતરાગીઓ પ્રત્યે પણ પ્રેમ આવ્યા વગર રહે નહીં. 2 વાત બરાબર ખ્યાલ રાખવો. અહીંયા શું કહે છે કે આત્મ સ્વભાવને સાધે છે. પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટપણું માની ફસાય નહીં, વાહ ભાગે નહીં. ગજબનું લખે છે. શું કહે છે કે
પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટપણું માની ફસાય નહીં વા ભાગે નહીં. ક્યાંય ફસાવવું ન હોય તો શું કરવું જોઈએ? આત્મ સ્વભાવને સાધવું જોઈએ. સમજી લેજો. ક્યાંય ફસાવવું ના હોય, મન વિચલિત થાય એવું ન જોઈતું હોય તો આત્મ સ્વરૂપને સાધવું એકમાત્ર ઉપાય છે, જે મુનિરાજ, અન્ય મુનિરાજ અને તમામ મુનિરાજ આ સ્વરૂપને સાધે છે. શું કહે છે? જો પરદ્રવ્યમાં જે ઈષ્ટનિષ્ઠ માને છે એ તો ફસાયેલો જ છે, એ તો ફાંસીના માચડે જ છે. ક્યાં આવ્યું? સમાધિ તંત્રમાં આવ્યું હતું ને, ગયા શનિવારે ગુરુદેવ કહ્યું કે પરદ્રવ્યમાં ઈષ્ટનિષ્ઠનું માને છે, હે ને, પરદ્રવ્ય મને ઈષ્ટ છે, આ પરદ્રવ્ય અનિષ્ટ છે, એ તો નિરંતર ફાંસીના માચડે જ છે, હંમેશા એ તો ફસાયેલો જ છે. પરંતુ જે સ્વદ્રવ્ય પરદ્રવ્યનો વિભાગ જેને વર્તે છે એવા જીવોને પણ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે પણ જ્યારે લક્ષ આચાર્ય પદે અન્ય મુનિરાજોને આચરણ કરાવવા રૂપે જે વિકલ્પ રહે છે, એવા પરિણામોના કાલમાં પણ શું કહે છે કે ફસાવા જેવું નથી. એમ કહે છે આત્મ ભાવના દ્વારા, આત્મબલ દ્વારા એવો જે ભાવ આવ્યો છે એનાથી પણ નિવૃત્ત થવાનો પુરુષાર્થ મુનિપદમાં હોય છે. સમજો, 3 પદ કહ્યા ને, 3 સાધુ પદ કોમન, છતાં વિશેષતા વાળા જે આચાર્ય ઉપાધ્યાયનું પદ છે, એટલી જિમ્મેદારી જેને આવી છે એ 2 પદવી વિનાના જે મુનિરાજ હોય છે, જે સામાન્ય મુનિરાજ હોય છે કે જેમને કોઈ જિમ્મેદારી માથે લીધી નથી, અર્થાત એવો રાગ નથી આવ્યો, અર્થાત એવો પરિણામ નથી આવ્યો, તે મુનિરાજો પણ શું કરે છે? માત્ર સ્વરૂપને સાધે છે. અને સ્વરૂપને સાધવાથી શું કહે છે? ઈષ્ટ અનિષ્ટપણું માની ક્યાંય ફસાય નહીં વા ભાગે નહીં. 2 વાત શું કામ લખી? ફસાય નહીં અને ભાગે નહીં. એટલે કોણ ના ભાગે? ઉપયોગ. ક્યાં ન ભાગે? અન્ય દ્રવ્યોમાં વિચલિત ન થાય એની તકેદારી રાખે છે. સમજો, એ સંબંધી પુરુષાર્થ કરે છે. મુનિરાજો જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય છે એટલે પરદ્રવ્યને કોઈ ઈષ્ટ અને અનિષ્ટ માને એમ તો હોતું નથી, પરંતુ એમની ભૂમિકાનો જેટલો રાગ હોય છે એ રાગમાં પોતાના રત્નત્રયની રક્ષાર્થે, અર્થાત એ રાગ વિશેષ થઈ જાય અને કોઈ દ્રવ્ય ઈષ્ટ ભાસી જાય એવી જાતિની પરિણતિ, અર્થાત તો રત્નત્રયથી ભ્રષ્ટ થઈ જાય એવી જાતિનું ન થાય એ માટે શું કરે છે? આત્મભાવના આવે છે, સ્વરૂપને સાધે છે. અને સ્વરૂપને સાધે એ અર્યંત આદિની ભક્તિમાં પણ ફસાતા નથી. અર્યંત આદિની ભક્તિમાં પણ ફસાવું છે, એ રાગ છે, એમાં પણ ફસાવા જેવું છે નહીં. આવી જાય છે એમની ભૂમિકામાં વાત અલગ છે. આવી જાય છે તો શું કરે છે? સ્વરૂપને સાધે છે. કયા બલ દ્વારા ભક્તિથી નિવૃત્ત થાય છે? સમજો, ભક્તિથી નિવૃત્ત થવા માટે આત્મબલ સ્વરૂપમાં ચાલ્યા જાય છે. કે પછી ભક્તિથી નિવૃત્ત થવા માટે ભક્તિમાં કાંઈ કરે છે? વિચાર કરે છે. શું કરે છે? સ્વરૂપમાં ચાલ્યા જાય એટલે પુણ્ય ભાવથી, શુભ ભાવથી નિવૃત્ત થાય છે. હે ને, આપણે ત્યાં ક્લાસમાં લીધું હતું ને કે પાપ ભાવથી તો, પાપ ભાવનો તો ન કરવાનો નિયમ લેવામાં આવે છે કે આ પાપનો તો ત્યાગ કરી દઈશ, આ પરિણામનો ત્યાગ કરી દઈશ. પરંતુ પુણ્ય ભાવનો ત્યાગ હોતો નથી, પણ સ્વરૂપની સાધનામાં પુણ્ય ભાવનો ત્યાગ ક્રમથી થાય છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે પુણ્ય ભાવ છે, જે શુભ ભાવ છે, એ ભાવનો ત્યાગ સ્વરૂપના બલ દ્વારા, જે 2 પદવીના ધારક નથી એવા અન્ય સાધુજનો એમાં રત રહે છે. કુલ મળીને સાધુ શું કરે છે? પૂરા જીવન દરમિયાન સ્વરૂપને સાધે છે. કુલ મળીને એ કહેવું. અને આમને તો વિશેષ ઉપયોગમાં ખાલીપણું મળી ગયું. આચાર્ય તો હજુ એમને કોઈ મુનિ આવે, કોઈ હે ને ત્યાં આહારથી આવે તો બધી પોતાના દોષ બતાવે અને એ બધું વિધિઓ ચાલતી હોય છે, પરંતુ આમને તો એ પણ માથે જવાબદારી લીધી નથી. તો માથે જવાબદારી લીધી નથી તો શું કરે? કે સાધુ નિયમથી પોતાના સ્વરૂપને સાધે છે. ગજબની વાત છે ભાઈ. જો આ તો પરદ્રવ્યમાં જે ઈષ્ટ અનિષ્ટ માને છે અને દેહમાં સુખ બુદ્ધિ માને છે, એનું તો ધર્મ માર્ગમાં પ્રવેશ જ સંભવ નથી. વિકલ્પાત્મકમાં પણ એ જ્ઞાન અને શ્રદ્ધા નથી, એને તો આત્મા સાંભળવામાં રસ જ ના આવે. સમજો, ગજબની વાત છે. અહીંયા તો જે સમ્યક દૃષ્ટિ, અવૃત્તિ સમ્યક દૃષ્ટિ જીવ છે, જે અસંયમી છે, જેને
પર પદાર્થમાં સુખ નથી એવી પ્રતીતિ છે, પરંતુ પરિણામથી વિરક્ત નથી. સમજો, પરિણામમાં તો રસ આવે છે, પરંતુ એ પદાર્થમાં સુખ બુદ્ધિ નથી. એ સંબંધી રસ તો તૂટી ગયો છે, દ્રષ્ટિ સંબંધી તો ભૂલ નીકળી ગઈ છે. ચતુર્થ ગુણસ્થાનની એવી વિચિત્ર પર્યાય છે કે અભિપ્રાય અને પરિણામ બંને એટલા વિરોધીપણે પરિણમી રહ્યા છે. અભિપ્રાયમાં તો ક્યાંય સુખ લાગે નહીં અને પરિણામ માગે. પરિણામમાં તો રસ આવે, એ ભોજન જોઈએ છે. અમર્યાદિત પરિણામના ભાવ આવી શકે, અસંયમી સમ્યક દૃષ્ટિની વાત છે. નીતિ ન્યાય અને અભક્ષ સમજો, એ સંબંધી તો મર્યાદા ખરી, ભાવવાહિતું, પરંતુ પરિણામોની સંખ્યાની અપેક્ષા જરા પણ નિવૃત્તિ નહીં. બરાબર છે? કોઈ કે આ સારું અમને તો અભિપ્રાયમાં અમે માનતા રહીએ અને પરિણામ કરતા રહીએ, તો કે એને તો ધર્મ ક્યારેય પ્રાપ્ત ન થાય. પરંતુ એવી જાતિની એક શરૂઆતની સ્થિતિ આવે છે કે અભિપ્રાયમાં તો ભૂલ નથી, જરા પણ આમ કે નહીં કે ભાઈ આ દેહમાં સુખ છે, અથવા અભિપ્રાયમાં તો સુખ બુદ્ધિ મટી ગઈ છે, છતાં પરિણામમાં તો એને અનુકૂળતા, એમાં અનુકૂળ પરિણામ ભાસે છે કે નહીં અત્યારે મારી આટલી કસાઈ આવી છે, તો એ સંબંધી મને ભોજન ભોગ આદિના પરિણામમાં પડતું મૂકે છે. એક પ્રકારથી એટલો રચ્યો પચ્યો રહી શકે છે અસંયમી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ગ્રસ્ત દિશામાં. અને એનાથી આગળ વધીને પંચમ ગુણસ્થાને એક દેશ ત્યાગ રહે છે. એ બધા પાપ પરિણામોથી અને સકલ ચારિત્ર રંશ મુનિરાજ સાધુ પરમાત્માને રંચ માત્ર પણ ફસાતા નથી, વિચલિત થતા નથી, કેમ કે સ્વરૂપને સાધવા તૈયાર થયા છે. એકમાત્ર જીવન સ્વરૂપની સાધનામાં જે વિતાવે છે એને અન્ય પ્રકારના રાગ પાપ પરિણામ તો હોતા નથી. છતાં બી કસાય કણ જે વિદ્યમાન છે સંજલન કસાયનું, એમાં કદાચિત કોઈ વિશેષ ભાવ વધી અને એ રત્નત્રય વિતરાગતાની જે ધારા છે એમાં છેદ ના આવી જાય, એ પ્રમાણે વિશેષ શું કરે છે. અને આપણને માની લો કે ધર્મમાં ધર્મ ન ચૂકી જઈએ એના માટે શું કરીએ છીએ, વિશેષ ભક્તિ આદિ કરીએ છીએ. આ કહે છે કે એ ધર્મ છે જ નહીં, આત્માનો ધર્મ જે છે એ મુખ્ય ધર્મ છે. સ્વરૂપમાં સમાવવું એ વાસ્તવમાં ધર્મ છે. એમાં ન સમાવાય, શક્તિ કમજોર પડે ત્યારે ભક્તિમાં દેખાય છે, પરંતુ એ ભક્તિના ભાવમાં પણ કોઈ વિશેષ ભાવ કસાય કણ વધી ન જાય એવી જાતિની તકેદારી શાના આધારે રાખે છે? સ્વરૂપના બળના આધારે રાખે. જો પરદ્રવ્યમાં ઇષ્ટનિષ્ઠપણું માની ફસાય નહીં, તો ભાગે નહીં. ભાગે નહીં એટલે વિચલિત ન થાય. ગમે તેવી સ્થિતિઓ આવે ને, પૂર્વ કર્મ જનિત ઉદય ગમે તેવા આવે ને, શરીર આદિમાં ગમે તેવા ઉદયો આવી જાય ને, પણ ફસાય નહીં. કેમ ફસાય નહીં? કેમ કે દેહ ઈષ્ટ છે એમ ક્યારે પણ એમને લાગ્યું નથી. એ તો ગ્રસ્ત દશામાં નિર્ણય કરી આવ્યા હતા સમ્યક દર્શનમાં કે દેહ ન ઈષ્ટ છે ન અનિષ્ટ છે, દેહ તો પર છે અને આત્માના જ્ઞાનમાં એ જ્ઞાનમાં ઝલકવા લાયક પદાર્થ છે, એમાં અપનત્વ કરવા લાયક પદાર્થ નથી. અને જ્ઞાયક માત્ર જાણેલો પ્રયોજનવાન નથી, પરંતુ એ આદરવા લાયક છે, એમાં રમવા લાયક છે. એવી જે પ્રતીતિ, એવી જે સ્થિરતા જેને વર્તે છે એ રંચ માત્ર પણ બહારની સ્થિતિઓથી, ઉપસર્ગ આદિ કાલમાં, પરિસર આદિની પરિસ્થિતિઓમાં જરા પણ મનસ્થિતિ એમની જરા પણ વિચલિત થતી નથી, જરા પણ પરિણામ ત્યાં દુભાતા નથી. એ રીતે કયા આધાર પર? સ્વરૂપની સાધનાના બલે એકમાત્ર એ પ્રમાણેની તેમ ઉપયોગને સાધે છે. કોની વાત છે? આ સાધુના સ્વરૂપની વાત છે. બાહ્યમાં તેના સાધનભૂત તપસ્યા આદિ ક્રિયામાં પ્રવૃત્તિ છે. તપસ્યા આદિ કેવી ક્રિયા છે? બાહ્ય કયું સાધન છે? નિમિત્ત સાધન. હે ને? તપસ્યા આદિ નિમિત્ત સાધન છે. ઉપવાસ આદિ નિમિત્ત સાધન છે, ઉપાદાન સાધન નથી. ઉપાદાન સાધન તો શુદ્ધાત્મા છે. સમજવું. બાહ્યમાં તેમાં સાધનભૂત તપસ્યા આદિ ક્રિયામાં પ્રવર્તે છે, વા કદાચિત ભક્તિ વંદના આદિ કાર્યમાં પણ પ્રવર્તે છે. કયો શબ્દ નાખ્યો છે? કદાચિત. કદાચિત નો શું થાય? કદાચિત નો અર્થ એ છે કે એમને ભગવાનની ભક્તિ અને વંદન નમસ્કાર આદિની અટક નથી. સમજ્યું? કઈ દિનો સુધી ભગવાનના દર્શન કરવાનો ભાવ ન આવે અથવા ન કરે તો એના માટે અટક નથી. કેમ કે સ્વયં પંચ પરમેષ્ઠી પદમાં બિરાજમાન છે. હર સમય પર્યાયમાં પરમાત્મા પણાનો સ્વાદ આવે છે.
તો એવા સ્વાદને ચૂકીને ભક્તિનો ભાવ આવે એવું જરૂરી નથી. એ તો પાપીઓના જીવનમાં. કોણ છે પાપીઓ? ગ્રસ્ત દશામાં બધા જ પાપ પરિણામની મુખ્યતાથી કથન કરવામાં આવે. ચાહે જ્ઞાની હોય, ચાહે ધર્માત્મા હોય, છતાં બી પાપ પરિણામ સહિત ગ્રસ્ત દશામાં જોવા મળે છે. તો એમના જીવનની કોઈ બી ક્રિયા હોય, ચાહે લગ્નની હોય કે ચાહે વેપારની હોય કે ચાહે કોઈ પણ હોય, કોઈ પણ ક્રિયામાં સૌપ્રથમ ઈષ્ટદેવને યાદ કરે છે. શું કામ યાદ કરે છે? કે પ્રભુ મને આટલો બધો વિકલ્પ આવ્યો છે, તો વિશેષ રીતે હું એમાં વિશેષપણે એમાં ન આટોપી જાઉં, ન એમાં રોકાઈ જાઉં, એવી જાતિની ભાવના ભાવવા માટે ઈષ્ટદેવ અર્થાત અરિહત દેવનું સ્મરણ કરે છે, યાદ કરે છે. હે ને? ગજબની વાત છે ભાઈ. દરેક જે ગ્રસ્ત આમના માટે નિયમ નથી. અને આપણે દરેક ક્રિયાઓમાં ભલે વેપાર કરીએ તો બી વેપાર સારો ચાલે એ માટે ઈષ્ટદેવને યાદ કરીએ છીએ એમ નથી. એ તો ગયો કામથી, સમજજો. પરંતુ હે પ્રભુ મને આટલો વિકલ્પ આવ્યો છે, મને મનુષ્ય પર્યાયમાં તો મુનિ દશાથી જીવન જીવવા માટેની મળી છે, છતાં મારો રાગ એટલો વિશેષ ચાલ્યો છે અને આ પાપ પરિણામ મને આજે આવ્યું છે, તો એમાં વિશેષ હું ન ઉલਝું અને એમાં પણ તમે બતાવેલા તત્વ સંબંધી આદેશ અને બતાવેલી આજ્ઞામાં હું વિચરું, એવી જાતિના ભાવ માટે ત્યાં ઈષ્ટદેવને યાદ કરે છે. ધંધો બરાબર ચાલે ને બરાબર ઓર્ડરો મળે અને એના માટે કઈ ઈષ્ટદેવને યાદ કરવામાં નથી આવતું. કોઈ પણ લગ્ન સંબંધી લગ્નનો ભાવ પાપ ભાવ છે, અશુભ ભાવ છે કે પુણ્ય ભાવ? જ્ઞાની ધર્માત્માને આવે તો પણ પાપ ભાવ છે. ગ્રસ્ત દશામાં જ્ઞાનીઓને પણ આવા ભાવ આવે છે. આ તો જ્ઞાનીની પ્રચુર અવસ્થા એ મુનિ દશા છે. જ્ઞાનીની જગન્ય અવસ્થા જે છે એ તો પાપમયી હોય છે, છતાં પણ ધાર્મિક એટલે છે કે પાપ પુણ્યથી રહિત શુદ્ધાત્માનો અનુભવ હોય. એને પાપમાં પ્રેમ નથી આવતું, પુણ્યમાં રોકાવું પોસાતું નથી, છતાં બી એ પરિણામ આવી ગયા છે. ત્યાં ઈષ્ટદેવને યાદ કરીને કહે છે કે હે પ્રભુ મને આવી જાતિના રાગ આવ્યા છે, તો વિશેષ તમે બતાવેલા માર્ગથી વિરોધપણું મારા પરિણામમાં ન આવે, એવી ભાવના માટે ત્યાં ઈષ્ટદેવને યાદ કરે છે. હે ને? અહીંયા તો એમને તો કહ્યું ને કદાચિત ભક્તિ વંદન આદિ કાર્યમાં પણ પ્રવર્તે છે. કદાચિત કઈ મહિનો તક મંદિરમાં જવાનો ભાવ ના આવે. મુનિરાજ એમના માટે અટક નથી, કેમ કે નિરંતર ખટકમાં રહે છે. ખટકમાં કોઈ શિથિલતા આવી જાય ત્યારે ભક્તિ આદિનો ભાવ આવે. જો કેવી જાતની પરિસ્થિતિ છે. અને આપણા જેવા જે ગ્રસ્ત જીવ છે એને તો નિયમથી જે દેવ દર્શન આદિનું એ પ્રમાણેનું જીવન હોવું જ જોઈએ. કેમ કે મુનિરાજ શુભમાંથી નીકળે તો શુદ્ધમાં જાય, અને આપણે શુભમાંથી નીકળીએ તો નિયમથી અશુભમાં જવાના. ક્યાં જશું? એ તો આત્મામાં ચાલે જવાના છે. એટલે એમને શુભમાં આવવાની અટક નથી. એમના માટે નિયમ નથી કે ભાઈ તમારે શુભમાં આવવું ને ભક્તિ કરવી ને તમારે આવો તો આ કરે, ના આવે તો કોઈ જાતની પડી નથી. સમજજો. પરંતુ આપણે લોકો તો અહીંયાથી ક્યાં જશું? બધા પાપ પરિણામ જ થવાના છે ને. વિશેષ રીતે ને ખાવા પીવાના વેપાર આદિના પાપ પરિણામ છે, દેવ દર્શન આદિ પ્રવચન સાંભળવા આદિના પુણ્ય પરિણામ છે, અને એના બંનેથી રહિત વિતરાગ પરિણામ એ ધર્મ પરિણામ છે. તો એ રીતે છે. એટલે સાધુને અહીંયા એટલા માટે અહીંયા સાધુના સ્વરૂપમાં મૂક્યું. અરે બાજુમાં આચાર્ય હોય એને આચાર્ય વિચરતા વગર સ્વરૂપમાં લીન હોય તો એમ ના થાય કે હું આંખ ખોલીને કે ધ્યાનમાંથી બહાર આવીને આચાર્યને હું નમસ્કાર કરું, વંદન કરું, મારું એક આવશ્યક રહી જશે એને કેવું લાગશે આચાર્યને, એવું પરિણામ મુનિરાજોને ન આવે. ન ઓલા આચાર્યને એમ આવે. અરે આચાર્ય તો આનંદ કરે, એમના વાત્સલ્ય ભાવ લીધું ને એમના કેટલા એમને મતલબ કે ઉત્કર્ષણ, એમના ગુણોનો ઉત્કર્ષણ થાય એવું વાત્સલ્ય ભાવ હોય છે. 8 વર્ષનો બાળ મુનિ એમના સંગમાં આવી જાય અને ધ્યાન કરીને પોતાનાથી પ્રથમ સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત કરી લે, એવી ભાવના ભાવે છે. એમના ભાવે કે હું આચાર્ય છું તો મારા પેલા હું સિનિયર છું તો આને વધારે આવડી જાય, ના પેલા જતા રહેશે, બહુ ધ્યાન કરે, એમ ના આવે. એવી ભાવના વાત્સલ્ય ભાવ છે હે ને. એ જ્ઞાનીઓના ગુણોમાં અનુરાગ અને ઉત્કર્ષણની ભાવના કે વધે, હાલ સિદ્ધ બની જાય એવી ભાવના. અને એવી ભાવના છે શું છે? કસાયનો કણ છે, ધર્મ નથી. કસાય આવે મુનિરાજને તો આવી આવે, એમને અગર વિકલ્પ આવે તો આવો વિકલ્પ આવે, એની વાત છે. ભક્તિનો ભાવ આવે હે ને. ભક્તિનો ભાવ લીધું હતું જમલાડમાં દર્શન મોહના અભાવથી મન વચન કાયના ઉદ્ધતપણાના અભાવને ભક્તિ કહે છે. વેદની વાત છે. કેવી વિવક્ષાચાર્ય આપે છે. દર્શન મોહનો અભાવ થઈ ગયો છે એટલે મન વચન કાયનું જે ઉદ્ધતપણું હતું
એનો અભાવ થઈ ગયો છે, એનું નામ ભક્તિ છે. અને જેને દર્શનનો અભાવ નથી, એ ભલે એ મન વચન કાયાથી બરાબર મેન્ટેન કરીને નમસ્કાર કરે અને બરાબર 3 વાર ગણીને ઉભો થાય ને 3 વાર ગણીને પ્રદક્ષિણા કરે, એ બધું શું છે? ઉદ્ધતપણું છે. કેમ કે એ ઉદ્ધતપણું છે. ગમે અત્યારે નવી સ્ટાઇલ માંથી આમ બધું શીખતા હોય ને બહાર, એમ અહીંયા બી આવીને આમ કરવા વાળા છે. એ રીતે વાત જ નથી. એને અત્યારે બધું બહુ ચાલે છે ને. આપડે મલાડજી મંદિર છે ને દેશભાઈ, મલાડ મંદિર ના ગેટ માંથી બહાર નીકળીએ એટલે સામે સાંઈ બાબાનું મંદિર છે, જલારામનું મંદિર છે, ખ્યાલ હોય તો. ઘણા દિવસ દર્શન કરીને અહીંયાથી આવે અને પછી ગેટમાં ઉભા રહે, ત્યાં પણ દર્શન કરે. ગજબની વાત. શું દેવ છે, શું ગુરુ છે, શું શાસ્ત્ર છે, કાંઈ એની ખબર નથી. આ તો એની તો અહીંયા વાત જ નથી. પણ બરાબર મેન્ટેન કરે, બરાબર પગ ધોઈને બહાર આવે, નિશ્ચય 3 વાર નાદ કરે, ઘંટ વગાડે, 1 રૂપિયો ખીચામાંથી ડબ્બામાં નાખે, બધું જે આવશ્યક ગણીને કરે. આવશ્યક ગણે ને એ પ્રમાણે ગણીને કરે. પણ દર્શન મોહનો અભાવ નથી. એટલે દર્શન મોહ એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે જળની ક્રિયા અને ચેતનની ક્રિયા વચ્ચે ભેદ ખ્યાલ નથી. એ આ તે જળની ક્રિયા અને આશ્રમની ક્રિયામાં ધર્મ માનીને કરે છે, એટલે એ ઉદ્ધતપણું છે. એટલા માટે એને દર્શન, દેવ દર્શન પણ ત્યાં યથાર્થ નથી. ઉદ્ધતપણું થયું ને. બરાબર મેન્ટેન કરવું પડે. ભગવાનમાં ક્યારે ધ્યાન આપે? અને મેન્ટેન કરીને ભગવાનમાં ધ્યાન ન આપી શકે તો એ ભગવાન, આ ભગવાન ને એ ભગવાન એક છે ત્યાં સુધી વિચાર ક્યારે પહોંચી શકે? અને એ વિચાર ન પહોંચી શકે તો આ ભગવાનનો પરિચય ન થાય તો એને આત્માનો ધર્મ, સુખ જ્યાંથી પ્રાપ્ત થવાની છે ખાણ, એનો ખ્યાલ ન આવે તો એને આત્મદર્શન ક્યારે થશે? તો જે નિજ દર્શનમાં નિમિત્ત ન બને એવા દેવ દર્શનને દેવ દર્શન કઈ રીતે કહેવા? ખ્યાલમાં આવે છે કે નહીં? આ રીતની છે. અને ભક્તિ કથનોમાં નથી હોતી. ભક્તિ તો સ્થૂલ પરિણામ થઈ જાય ને કથનમાં. જ્યાં ભક્તિમાં પરિણામ કોને કહે છે? કે જ્યાં આત્મ પરિણામના વિચાર ઉગ્રપણે આવે અને અંદરમાં કસાયનો રસ ઘટતો જાય. ભગવાનને જોઈને નિષ્કસાય સ્વભાવ જ મૂળ સ્વરૂપ છે એવું અંદરમાં ચિંતનમાં વિશેષ વિશુદ્ધિ, પેટની વિશુદ્ધિમાં વિસ્તાર ચાલે. અને વિસ્તાર ચાલે એ ભક્તિ છે. અને એમાં શિથિલતા આવે તો કોણે બતાવ્યું એમ ખ્યાલમાં આવે તો સામે અર્ઘ ચડાવવાનો ભાવ આવી જાય. એ સ્થૂલ ભક્તિ છે. અને ખરી ભક્તિ તો શું છે? તમારી અંદરમાં નિર્મલતા વિશેષ વિચારોમાં આવે એ ભક્તિ છે. અને એ ભક્તિમાં શિથિલતા આવે, એમાં ઉપયોગ વિશેષ ન ચાલે એટલે પછી બોલવાનો ભાવ આવે. ખ્યાલ આવે ને? ત્યારે બોલવાનો ભાવ આવે. એ સ્થૂલ ભક્તિ છે. કોને બતાવ્યું એ ખ્યાલમાં આવે કે પ્રભુ આવું મને કોને બતાવ્યું, એમ કથનમાં નહીં, એમ ખ્યાલમાં આવે કે પ્રભુ આપે બતાવ્યું. ત્યારે એ પ્રભુ આપને અમે જ્ઞાયક બતાવ્યા. એવી જાતિની ભક્તિ કથનમાં આવે. એ ભક્તિ કથનમાં આવી ત્યારે એની જે ભક્તિ ચાલી હતી એ સ્થૂળ થઈ ગઈ અને મગ્ન રહે. અને મગ્ન રહે અને એ મગ્નમાં એ વિકલ્પ તૂટી જાય તો નિશ્ચય ભક્તિ. નિશ્ચય ભક્તિમાં બેપણું ના હોય. નિશ્ચય ભક્તિમાં એકપણું આવી જાય. સ્વયંમાં ભેદ નીતિ આવી જાય હે ને. અને વ્યવહાર ભક્તિમાં ભગવાન અને ભગત બે ભેદ પડે. અને એમાં પણ આ રીતે હોય છે. જયેશભાઈ ખ્યાલ આવે કે જે પછી આપણે તો જે આયોજન પ્રમાણે ચલો ભક્તિ કરીએ એટલે પછી બધાની સાથે એવી કઈ ભક્તિ હશે કે બધા સાથે બોલી શકશે? પેલા તો એ શોધવું પડે કઈ પ્રચલિત ભક્તિ છે, કઈ બધાને આવડે છે હે ને. તો એ એવું છે ને હે ને. પછી આપણે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે ચોપડી રાખીએ છીએ કે હવે આવો કહો, પછી બીજી વખત હવે બેસો. ખ્યાલ આવે કે નહીં? એમ કહીએ છીએ તો કે અહીંયા તો કેટલું નાટક કરવું પડે તો કે એ ભક્તિ છે ને એને. એ તો ભક્તિની પદ્ધતિ જેને ભક્તિ ઉછળે છે બહારમાં કેવી રીતે આવે, ભક્તિમાં પણ શિથિલતા આવે ત્યારે એમાં દેખાય. એના પહેલા ભક્તિ તો અંદરની ભક્તિ, ભવન થવાના નિકટના પરિણામ એટલા અંદરમાં ગમવાપણે ભાષિત થાય કે પ્રભુ નિષ્કસાય સ્વભાવમાં આટલી શાંતિ, તીવ્ર કસાયના અભાવમાં અમને થોડી નિરાકુરતા દેખાય છે. પ્રભુ તું સર્વ કસાયના અભાવમાં કેમ શાંતિ ના હોય? એવી જાતિમાં કસાય રહિત આત્માનો અંદરમાં મહિમા ગાતો હોય અને એ જયારે એમાં શિથિલતા આવે વિચારોમાં ત્યારે પ્રભુ આપને એક જ્ઞાયક બતાવે. એવી જાતિની સ્થૂલમાં આવે. એ રીતની ભક્તિ પણ હોય છે. પણ જે દર્શનમાં તો ટળ્યો ના હોય. એ ગાવાનું નામ ભક્તિ, સારું ગાવાનું નામ ભક્તિ, રાગથી ગાવાનું નામ ભક્તિ હે ને. એ દર્શનમાં અને એ ઉદ્ધતપણું
એ ઉદ્ધત પણ. હવે એને અવસર ના મળે અને ક્ષેત્ર ના મળે ને ચાન્સ ના મળે તો જ્યાં ચાન્સ મળે ત્યાં બેસી જાય. નિયમ છે. રાગનું કામ એવું છે, રાગ કાર્ય એવું કરાવે હે ને. એને તો મંડળી જોઈએ તો પછી કોણ ભગવાન છે થોડી છે, કોના ભજન છે થોડી છે. એને તો કોઈ પણ જગ્યાએ બહુ મોટા દોષ આવી જતા હોય. અને આ જ થાય છે અહીંયા તો બહુ ઉત્કૃષ્ટ પદ છે. એમને તો કહે છે કે પ્રભુ સાધુ પદ તો એવું છે કે જે ભક્તિથી પણ બંધાયેલા નથી, ભગવાનની ભક્તિનું પરિણામ જતું રહે ત્યારે વિશેષ વિતરાગતામાં ચડતા હોય છે. ખ્યાલ આવે કે નહીં? ભગવાનની ભક્તિનું પરિણામ ન આવે એવી જાત એ વિતરાગતાની મુખ્યતાથી છે ભાઈ, હે ને. તો તમે કહો અમને પણ નથી આવતી ભક્તિ, તો ભાવ તો સારું ને પછી એમ તો એમ નથી. એ તો અંદરનું વિતરાગતા એવી વધે કે એમની પાસે ફુરસદ જ નથી ભગવાનની ભક્તિની. ઉપયોગમાં સ્પેસ હોવો જોઈએ ને. ઉપયોગ જ એવો આ ભેદપણે વર્તે છે કે પરિણામ આવતું જ નથી. એ રીતે કોઈ બુદ્ધિપૂર્વક હવે ભક્તિના ભાવ કોઈને ઓછા આવતા હોય તો કોઈ કહે ને ભાઈ શનિવારે એક પંડિતજી આવ્યા હતા અને કહેતા હતા કે ભક્તિનો ભાવ ન આવે ને એ બહુ મહાન છે. તો અમને ક્યાં ભક્તો પછી કયો ભાવ આવે? થોડી વાર પછી ટીવી ચાલુ કરશે અને ઉછલકૂદ કરશે તો કે આ ભાવ આવે એવું કઈ કહ્યું હતું પંડિતજીએ જરા સાંભળી આવું રવિવારે જઈને. આ ભાવ તો કે પાપ ભાવ છે, એની તો સત્તા જ નથી. એટલી તીવ્ર કસાય હોય, મંદિરના સમય હોય, શાસ્ત્રના વિશેષ પ્રયોગના કાળ હોય, એવા સમયમાં એવા ભાવ આવે તો કે તું કોઈ દિવસ નહીં છૂટે. તો કેટલી બેલેન્સ વાત છે. ન આવે એવું પણ નથી, પણ એવા કાળમાં આવે ને એવા કાળમાં આ કાળની પ્રવૃત્તિ છોડીને એ પ્રવૃત્તિ કરે, આત્મા સમજવાની પ્રવૃત્તિના ભોગે જ એવી પ્રવૃત્તિ કરે તો છુટકારા ક્યારે થશે જીવન? માંડ 1-2 કલાક આવા પ્રયોગો ચાલતા હોય ત્યાં બી એને કોઈ આવી જાતિના ભાવો આવે તો કે તું ક્યારે છૂટીશ? છૂટવાના અવસરો ખોઈ બેસે. એ રીતે લેવાનું છે ભાઈ. એમ પણ નથી કે ગ્રસ્તીઓને એવું કોઈ ભાવ જ ના આવે. આવે પણ ચતુરાઈથી, વિશેષ વિકલ્પથી, વિશેષ વિચારથી, વિશેષ કાળમાં આવી જાતિની આત્માનુભૂતિની વાતો સાંભળે તો એવી જાતિના રસ જે આખા દિવસ દરમિયાનમાં રસ ઘટે, તૂટે, ઢીલા પડે એ આત્માર્થીના લક્ષણ છે, બાહ્ય લક્ષણ છે. અને આત્માનુભૂતિ આત્માર્થીનું પરમાર્થ લક્ષણ છે કે જેનાથી કર્મ કપાય, જેનાથી રાગ ભાગી જાય, એ આત્માર્થીનું પરમાર્થ લક્ષણ છે. એવી જાતિની ભૂમિકા છે. કદાચિત ભક્તિ વંદન આદિ કાર્યમાં પણ પ્રવર્તે છે, કદાચિત પ્રવર્તે, ન પ્રવર્તે તો કોઈ એમને આચાર્ય કે નહીં કેમ આજે મંદિરમાં આવ્યા નહોતા, એમ ના કહે આચાર્ય કોઈ ગુનિરાજને, હે ને, કેમ આજે આહારમાં ન ગયા, કેમ આહારમાં આજે આ રીતે આહાર કશું કોઈ આદેશ ઉપદેશ જ નહીં. એવી જાતિના ઉપદેશ હોય તો એક જ ઉપદેશ, શુદ્ધાત્મક પ્રવૃત્તિ કરો. ન રહેવાતું હોય તો ઓટોમેટિક એમને આવા ભાવમાં દેખાય, બસ એટલી વાત. એવા આત્મ સ્વભાવના સાધક સાધુ પરમેષ્ઠીને અમારા નમસ્કાર. એટલી વાત છે. કોટી કોટી વંદન. એવી જાતિનો ભાવ પોતે ઇન્વોલ્વમેન્ટ થઈને આ તો નમસ્કારની વાત છે. ગમવા લાગે કે નિષ્કષય સ્વભાવ કેવી જાતિનો સ્વભાવ છે કે જો જ્યાં દુનિયામાં બધા જ 5 પાપોમાં પૂરા 5 પાપોમાં 2 હાથથી એટલે પૂરો મુકાઈને જીવ મચતો હોય છે એવા સમયમાં કોઈ આપણા વચ્ચેથી જીવ ઉભો થઈને ત્યાં મુનિ અવસ્થામાં જંગલમાં અને અંતર આત્મા કયા મધ્યમ અર્થાત ઉત્કૃષ્ટ અંતરાત્મા પણ આત્માનો રસ લેતા હોય છે. એ કેવું સ્વરૂપ હશે વિચાર તો ખરો. સાચી સ્થિતિ આ છે ભાઈ. સાધુના સ્વરૂપની ચર્ચા અહીંયા પૂરું થઈ. મંગલાચરણના અંતર્ગત જે એમાં પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કર્યા હતા એમના સ્વરૂપની ચર્ચા અહીંયા પંડિતજીના જે સૂચનના માધ્યમથી પૂરી થાય છે. હવે એના પછીનું સ્ટેપ બહુ મહત્વનું છે. કોણ પૂજ્ય છે અને એનું શું સ્વરૂપ છે એની ચર્ચા પૂરી થઈ. એને હજુ કેમ પૂજ્ય છે એની ચર્ચા હવે ચાલુ છે. એક ક્રમિક વિકાસ થશે અને એ પૂજ્ય કેમ છે એની ચર્ચા પછી કે એમની પૂજ્યતાથી અથવા એમના પૂજ્યપણાના પરિણામ અમને આવવાથી અમારા પ્રયોજનની સિદ્ધિ શું થાય, એના પહેલા અમારું પ્રયોજન શું છે એની એક ચર્ચા છે. અને એ પ્રયોજનની સિદ્ધિ અરિહંત આદિના ઈષ્ટ દેવોને નમસ્કાર અર્થાત તો એમના વંદન આદિથી કેવી રીતે સિદ્ધ થાય એની ચર્ચા છે. આ 4 સ્ટેપની ચર્ચા ત્યાં બધું મંગલાચરણ ચાલે છે. હજુ ગ્રંથમાં પ્રવેશ નથી. સમજ્યું? મંગલાચરણમાં જેને નમસ્કાર કરવામાં આવ્યા છે કોઈ ગ્રંથમાં આટલું મોટું મંગલાચરણ નથી અને આટલી મોટી મૌલિક ભાષા નથી, વિસ્તારની મૌલિક ભાષાની ચર્ચા નથી. પણ જે મંગલાચરણની અંદર જેને નમસ્કાર કરવામાં આવ્યા છે એ પૂજ્ય છે. કોણ કોણ છે? કોણ કોણ છે રાકેશભાઈ પૂજ્ય?
પંચપર કોણ છે? પંચપરમેષ્ઠી એ તો અમારે અહીંયા જેમના રવિવારે ચાલે ને પાઠશાળા એ લોકો બી બોલે. એ પંચપરમેષ્ઠી કોણ છે? જો ઇન્વોલ્વમેન્ટ નથી ને, આત્માની પવિત્ર અવસ્થાઓ છે. સમજ? આપણને પંચપરમેષ્ઠી કહેતા હે ને, જે મંદિરમાં બિરાજમાન મૂર્તિ આ તે, એ આત્માની અવસ્થાઓ છે. આત્માની અવસ્થાઓ છે. સમજો કઈ અવસ્થાઓ છે? આત્માની શુદ્ધ અવસ્થાઓ અને પૂર્ણ અવસ્થાઓ હે ને. એક દેશ શુદ્ધ, એક દેશ અપૂર્ણ બી છે, જે આપણે આચાર્ય ઉપાધ્યાય સાધુ, અને જે અર્યંત સિદ્ધ છે પૂર્ણ દિશાઓ છે. તો એ પૂર્ણ દિશાઓ છે કોની છે? આત્માની. અને આત્માની છે એમ કહેતા હું કોણ છું? આત્મા છું. તો જેને આવી પ્રાપ્ત કરી છે એ પણ આત્મા છે, અને જે હું પ્રાપ્ત કરવા વાળો છું એવું પણ હું આત્મા છું. આ રીતે બોલવું ના પડે, ઇન્વોલ્વમેન્ટ તરત જ આપણું જ્ઞાન તે જાગૃત થાય. કોણ પંચપરમેષ્ઠી? કે આત્માની મતલબ કે વિતરાગી અવસ્થાઓ. તો તરત જ ઇન્વોલ્વમેન્ટ આવે આપણું. ઇન્વોલ્વમેન્ટ વગર કોઈ ભાવ મજા ના આવે એમ એ રીતે. તો પૂજ્ય કોણ છે? હવે એમનું પૂજ્યત્વનું કારણ ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં 3 લોકમાં પૂજ્ય કોણ છે? એ શુદ્ધાત્મા. અને જે પૂજ્યત્વનું કારણ શું છે? તો કે જેને શુદ્ધાત્મામાં આરૂઢ થયા છે હે ને, એ જ એકમાત્ર પૂજ્યત્વનું કારણ છે. મંગલાચરણમાં બી આવી ગયું ને, શું છે પેલું? મંગલમય મંગલ કર વિતરાગ વિજ્ઞાન નમો તાહે જાતે ભય, નમો તાહે જાતે ભય અરહંતાદિ મહાન. અને એવા જે મહાન અરહંતોને હું નમસ્કાર કરું છું. કેમ? મંગલમય મંગલ કરન વિતરાગ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાનને પ્રાપ્ત થયા છે એટલા માટે તે મહાન છે, અને એટલા માટે તે પૂજ્ય છે. સમજો એ અહીંયા કારણ બતાવ્યું છે. સામાન્ય કારણ નથી આ. એને દુનિયામાં આપણને બધા પૂજ્ય કેમ લાગે છે? આદરણીય કેમ લાગે છે? કે એમાંથી આપણને લાભ મળે તો આદરણીય લાગે. આમાંથી આપણને કઈ લાભ લાગતો નથી એટલે આદરણીય લાગતા નથી. અરિહંત ભગવાનની પૂજન આદિથી કોને લાભ થયો? બતાવો. જેને લાભ થયો હોય એને પૂજ્ય માના કહેવાય. તો પછી આગળ આવશે કે લાભ કયો છે? એ બધી ચર્ચાઓ બહુ વિસ્તારથી. આ તો હું તમને સામાન્ય કહું છું, આગળ એની વિસ્તારથી ચર્ચા કરીશું કે પૂજ્યત્વનું કારણ શું છે. તો જુઓ, પૂજ્યત્વ એટલે શું? પૂજ્યત્વ એટલે શું? કે જેમના સ્વરૂપને સમજવાનો ભાવ આવે. સમજો પૂજ્યત્વ એટલે આપણને અત્યારે હું તમને કહું કે પૂજ્યત્વનું કારણ શું? પહેલા તો પૂજ્યત્વ શું? તો તમારી પાસે કઈ જવાબ હોવો જોઈએ. પૂજ્યત્વ એટલે શું? કે અષ્ટદ્રવ્ય લેવા, અષ્ટદ્રવ્ય ચડાવી દેવા અને ભગવાનની ભક્તિ કરવી. તો કે એને પૂજ્યત્વ કહે. એ નથી અહીંયા, એ તો બાહ્ય ક્રિયા છે. પૂજ્યત્વ એટલે કે જેમના સ્વરૂપની મારે પરિચય કરવો છે, જેમના સ્વરૂપ સમજવાથી મને લાભ થાય છે, એમના ગુણગાન કરવા. સમજો, જેમના જ માત્ર ગુણ ગાવામાં આવે છે. સમજો એક એક વસ્તુ ફરીથી, જેમના સ્વરૂપની ચર્ચા કરી શકાય, જેમના સ્વરૂપની જ ચર્ચા થઈ શકે, જેમના સ્વરૂપની ચર્ચાથી અનેક જીવોને લાભ થાય છે, જેમના જ ગુણ માત્ર, જેમના જ ગુણગાન થઈ શકે. જે પૂજ્ય હોય એના જ ગુણગાન થઈ શકે, બીજાના ગુણગાન થઈ શકે નહીં. તો જેમના ગુણગાન થઈ શકે, આ બધું પૂજ્યત્વનું કારણ. જ્યાં સુધી તમને આ કારણ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પૂજ્યત્વ પણ ખ્યાલમાં નહીં આવે. જે મારું સ્વરૂપ બતાવે, જે મારા દુઃખ દૂર કરવાનો વિષય બતાવે, દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે, જે મારા સ્વરૂપને વિસ્તારથી બતાવે, અને જેને સ્વયં આવા સ્વરૂપને ધારણ કર્યું છે, એ પૂજ્યત્વનું કારણ છે. સમજો, પૂજ્યત્વનું કારણ સમૂષણ નથી. પૂજ્યત્વનું કારણ મુનિરાજોની વૃદ્ધિઓ નથી. પૂજ્યત્વનું કારણ બહારમાં અષ્ટપ્રાતિહાર્ય નથી. સમજો, ખ્યાલ આવે કે પૂજ્યત્વનું કારણ શું છે એની ચર્ચા ચાલે. જો એ પ્રમાણે એ અનંતાદિનું સ્વરૂપ, એ પ્રમાણે એ અનંતાદિનું સ્વરૂપ છે તે વિતરાગ વિજ્ઞાનમય છે. એ પ્રમાણે એટલે કયા પ્રમાણે? આગળ ચર્ચા કરી સ્વરૂપ પ્રમાણે. અરહંત આદિનું સ્વરૂપ છે તે વિતરાગ વિજ્ઞાનમય છે. હવે આ વિતરાગ વિજ્ઞાન શું છે ગિરીશભાઈ? બતાવો. તમને ભગવાનનું પૂજ્યત્વનું કારણ દેખાવું જોઈએ. એના વગર તમે પૂજા કઈ રીતે કરી? હે ને, ભગવાન બિરાજમાન છે ને. હજુ આ બારની વાત છે. અને વાસ્તવિક પૂજ્ય તો કોણ છે? શુદ્ધાત્મા પૂજ્ય છે. અને એના આશ્રયથી
એને સમજવાથી પરિણામમાં પવિત્રતા આવે છે અને એના આશ્રયથી પરિણામમાં પૂજ્યતા આવે છે. બે વાત ખ્યાલમાં આવે કે નહીં? શુદ્ધાત્માના પરિચયથી, શુદ્ધાત્માને સમજવાથી, શુદ્ધાત્માની સમજણથી પર્યાયમાં પવિત્રતા આવે છે. ધર્મ નહીં, પવિત્રતા આવે. કસાય મંદ પડે છે શુદ્ધાત્મા સમજવાથી, સ્વરૂપ સમજવાથી. અને શુદ્ધાત્માના આશ્રયથી એ રીતે પરિણમી જવાથી પરિણામમાં પૂજ્યતા આવે છે કે જે લોકો દ્વારા પૂજાઈ જાય છે. ખ્યાલ આવ્યો? એક તો એ મૂળ છે. અને અહીંયા કહે છે કે વિતરાગ વિજ્ઞાન પૂજ્યત્વનું કારણ છે. તો એ વિતરાગ શું છે અને વિજ્ઞાન શું છે? તો વિતરાગમાં શાની ચર્ચા છે? આ તો થઈ ગયેલું છઠ્ઠાણામાં, હે ને? વિતરાગ ચારિત્રની પર્યાય છે અને વિજ્ઞાન શ્રદ્ધા જ્ઞાનની પર્યાય છે. વિજ્ઞાન સમજો, વિજ્ઞાનમાં શ્રદ્ધા જ્ઞાન ગર્ભિત છે અને વિતરાગતામાં ચારિત્ર ગર્ભિત છે. એટલે જેને શ્રદ્ધા જ્ઞાન ચારિત્રરૂપ પરિણમિત થયા છે, અર્થાત તો જેને પરિપૂર્ણ પ્રાપ્ત થઈ ગયા છે, એ વિતરાગ વિજ્ઞાન તે જીવોનું અર્થાત તે વિતરાગીઓનું પૂજ્યત્વનું કારણ છે. જો એક વિજ્ઞાન કલા કહેવાય છે, કે વિજ્ઞાન કલા, જૈન ધર્મ વિજ્ઞાન કલા છે એવા શબ્દ આવે છે. તો વિજ્ઞાન શું છે અને કલા શું છે? સમજો, સાયકલ ચલાવવાનું શીખવું એ વિજ્ઞાન છે, સમજો. અથવા સાયકલ કઈ રીતે બને એ વિજ્ઞાન છે. અને સાયકલ કઈ રીતે ચલાવાય એ કલા. બે માં અંતર ખ્યાલ આવે ને? સાયકલ કઈ રીતે, ગાડી કઈ રીતે બનાવાય એ જ્ઞાન છે, વિજ્ઞાન છે. અને ગાડી મોતના કુવામાં કઈ રીતે ચલાવાય એ કલા છે. અને પેલા ફેર આવે ને એમાં પેલા જોતા ને આપણે, મોતનો કુવો હોય ને ગાડી ચલાવે કેવી રીતે, એ કલા છે. તો એ રીતે જે દર્શન જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાન, આત્માની પ્રતીતિ અને એનું જ્ઞાન એ વિજ્ઞાન છે. અને એ શ્રદ્ધા જ્ઞાન વાળા આત્મામાં સ્થિર થઈ જવું, હે ને, એમાં સમાઈ જવું, એમાં રહેવું, એમાં ઉપયોગને સ્થિર કરવું એ કલા છે. તો જે કલા પૂર્વક વિજ્ઞાન છે અને વિજ્ઞાન પૂર્વક કલા છે, હે ને, શ્રદ્ધા જ્ઞાન પૂર્વક ચારિત્ર છે અને ચારિત્ર શ્રદ્ધા જ્ઞાન પૂર્વક હોય છે. જ્યાં શ્રદ્ધા જ્ઞાન છે ત્યાં કલા હોય, આત્માનો અનુભવ ના હોય તો ખાલી જ્ઞાનનો કોઈ અહીંયા લાભ થતો નથી. અને જે ચારિત્રવાન છે, કલા છે, જે આત્મામાં સ્થિર રહે છે, એ શ્રદ્ધા જ્ઞાન વગર આત્મામાં સ્થિર રહેવાતું નથી. આવી જે ત્રણ ગુણોની જે યુગબદ્ધ પરિણતિ છે, વિતરાગ મોસમ છે, એ વિતરાગ વિજ્ઞાનની એ પરિણતિ છે, એ શું છે? પૂજ્યત્વનું કારણ છે. સમજો એ રીતે છે. હવે એનો હેતુ આપે છે, જબરજસ્ત છે હેતુ. જો એ વડે જ અર્હંતાદી સ્તુતિ યોગ્ય મહાન થયા છે. એટલે શું તો ખ્યાલ આવે ને? સ્તુતિ શું કામ કરીએ છીએ ભગવાનની? એ ભગવાન વિતરાગી છે, ભગવાન કેવલ જ્ઞાની છે, પૂર્ણતા પ્રગટ થઈ છે, પૂર્ણ સુખી છે, એટલા માટે સ્તુતિ યોગ્ય છે. એ સ્વરૂપને બતાવવા વાળા છે, એમના ગુણ ગાવા. દુનિયાની અંદર એક જ એવી વ્યક્તિ છે, પંચ પરમેષ્ઠી પદ જ એક એવું પદ છે કે જેના ગુણગાન થઈ શકે. એવું કોઈ પદ નથી કે જેના ગુણગાન થઈ શકે. એટલે સ્તુતિ, કોઈ અન્ય સ્તુતિ કરીએ ને, આપણે કરોડપતિની સ્તુતિ કરીએ છીએ, સ્તુતિ કરીએ કે નહીં? કરીએ ને, કેવા કેટલા ગજબ રૂપિયા છે. ચલો છોડી દો, કરોડપતિની સ્તુતિ તમને ન ગમતું હોય તો આપણે એમ લઈએ કે જો કેટલા વ્રત કરે છે, રાત્રિમાં ભોજન કરતું નથી, એને કેટલું પ્રવચન વાંચે છે, કેટલું પ્રવચન કરે છે, કેટલું દીપથી સમજાવે છે. પેલો આ સ્તુતિ કરવા યોગ્ય છે કે નહીં? જૈન ધર્મમાં ના પાડે છે કે વિતરાગ વિજ્ઞાનના આધારે સ્તુતિ થાય. એને આ તો બધી બાહ્ય ગુણ છે, તો બાહ્ય અવસ્થાઓ છે, પરંતુ ગુણ તો વાસ્તવમાં વિતરાગ વિજ્ઞાન છે. આત્માનો ગુણ વિતરાગતા છે, આત્મા સદાકાલ વિતરાગી છે, આત્મા સદાકાલ જ્ઞાનમયી છે, આત્મા અચિંત્ય, આત્મા અનાદિથી અને અકત્રિમ જિનાલય છે ને, આ તો અકત્રિમ છે, કોઈ જ્ઞાન બનાવ્યું નથી એવો જે શુદ્ધાત્મા છે, એને જેને પર્યાયમાં પ્રાપ્ત કર્યું છે, એવું પરિણામ પ્રાપ્તથી યુક્ત જે જીવ છે, એવા જે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ અર્થાત તો પરમેષ્ઠી છે, એ વિતરાગ વિજ્ઞાનના કારણે પૂજ્ય છે. પૂજ્ય છે એટલે બહુમાન આવું. બહુમાન કોનું હોય? ગુણોનું કે દોષોનું? તો ગુણ કયો છે?
અને પ્રવચન સાંભળવાનો ભાવ એ ગુણ છે કે દોષ છે? દોષ છે. વ્રતાદિ તપાદિ ગુણ છે કે દોષ છે? શ્રવણનું લક્ષણ છે કે વ્યવહાર લક્ષણ છે? શ્રવણનું પરમાર્થ લક્ષણ એકાગ્રતા, આત્મામાં રહે, અંદરમાં સમાઈ જવું, એ વાસ્તવમાં ગુણ છે. જો હવે એનો હેતુ આપે છે. કારણ જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે. ગજબની વાત છે. એટલું જબરજસ્ત કથન છે, દ્રષ્ટિ પ્રધાન કથન છે કે દ્રષ્ટિથી જોવામાં આવે તો પૂજ્ય અને પૂજારી એવો ભેદ જ નથી પડતો. દ્રષ્ટિથી જોવા, દ્રષ્ટિમાં કોણ પૂજ્ય એવો વિકલ્પ જ નથી હોતો. કોઈ પણ જીવમાં સર્વ જીવો સમાન છે. સર્વ જીવો એટલે એકેન્દ્રિય જીવ અને સિદ્ધ ભગવાન દ્રષ્ટિથી જોવામાં આવે, અહીંયા લખ્યું ને જીવત્વથી જોવામાં આવે તો સમાન છે. ત્યાં તો પૂજાની વાત જ નથી. ત્યાં તો પૂજા કરવાની, હું એમની પૂજા કરું ને હું પૂજારીને આ પૂજ્ય, એવો ભેદ તો દ્રષ્ટિમાં તો છે જ નહીં. કે દ્રષ્ટિથી જોવામાં આવે તો તમે પણ પૂર્ણ ને હું પણ પૂર્ણ, એટલે ત્યાં તો એવી જાતિનો ભેદ પડતો જ નથી. ગજબની વાત છે. એટલા માટે દ્રષ્ટિ પ્રધાન જેનું જીવન હોય છે એને દ્રષ્ટિમાં પૂજ્ય અપૂજ્ય અને અપૂજ્ય અથવા પૂજારી એવા ભેદ પડતા કયા આધાર ઉપર? સ્વચ્છતાથી કે બધા ભગવાન છે એ આધારથી? ખ્યાલ આવે? પૂર્ણતાના આધારથી. એ તો કોઈ કહે કે આપણે દ્રષ્ટિ પ્રધાન જીવીએ અને પૂજા જ ના કરીએ, ખ્યાલ આવે કે નહીં? એ તો દ્રષ્ટિમાં તો પૂજાના કાળમાં પણ એ પૂજ્ય ને હું પૂજારી એવો ભેદ જો દ્રષ્ટિમાં હોય તો વ્યવહાર પૂજા પણ સંભવ નથી. સમજજો, ગજબની વાત છે આ મોમેન્ટ. જો દ્રષ્ટિમાં ભગવાન જેવા છે એવો મારો સ્વભાવ છે, એવો દ્રષ્ટિથી તમને એનું સમાનતા અર્થાત તો એવો વિશ્વાસ ના હોય તો પૂજા સાર્થક નથી. કેમ કે પૂજા તો એટલા માટે છે કે પ્રભુ તમારા સ્વભાવમાંથી તમે પરમાત્મા પણ પ્રાપ્ત કર્યું, એવો સ્વભાવ મારામાં છે ને એવો સ્વભાવ પણ હું છું, એવો વિશ્વાસ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એ બતાવનારા જીવો પ્રત્યે ભક્તિભાવ ઉભરતો નથી. તો જ્યાં સુધી એવી જાતિના પોતાના સ્વભાવની પ્રવૃત્તિ અંદરમાં માન્યતા અર્થાત તો પ્રતીતિ ન હોય ત્યાં સુધી એ હું પૂજારી અને તમે પૂજ્ય એવો ભેદ પણ યથાર્થ હોતો નથી. દ્રષ્ટિમાં જો એવો ભેદ હોય તો બહારનો વ્યવહાર પણ ખોટો હોય. ખ્યાલમાં આવ્યો કે નહીં? ગજબ છે. પેલા સમાનતા વાળો પક્ષ એ જ્યાં સુધી ખ્યાલમાં ન હોય તો બહારની પામરતા અને પૂજ્યતા નું જ્ઞાન યથાર્થ હોતું નથી. જેને સ્વરૂપનો ખ્યાલ નથી હોતો, જેને દ્રવ્યનો ખ્યાલ હોતો નથી, એને પર્યાયનું જ્ઞાન યથાર્થ હોતું નથી. તો શું હોય છે? પછી એને पर्याय बुद्धि હોય છે. समझो आवा બધા भाई पंडित जी इसमें ऐसे ऐसे न्याय निकलते, गजबना न्याय છે આની અંદર. આ કેવું પણ આમ માનવું, અંદરમાં માન્યતા સમાન, અને એ તો છે ને સ્વરૂપે તો સમાન જ છે, પર્યાયમાં પામરતા છે. સ્વરૂપે સમાન છે એનો પક્ષ ના હોય તો પર્યાયની પામરતામાં પર્યાય બુદ્ધિ થઈ જાય છે, અને સ્વરૂપે સમાન છે એનો ખ્યાલ હોય તો પર્યાયની જે પામરતા છે એનું યથાર્થ જ્ઞાન કરી નિવૃત્તિનો પુરુષાર્થ કરે છે. અને પુરુષાર્થમાં કમજોર પડે તો ભક્તિભાવ આદિથી પોતાને લીન કરવા સંબંધી નિમિત્તપણામાં દેખાય છે. કેટલી જાતિના કાર્ય થતા હોય, સમજમાં ન આવે તો ફરીથી લેશું ભાઈ, પણ આ સમજવું બહુ જરૂરી છે. હે નિમિત્ત પણ એટલે નિમિત્તના ચરણમાં દેખાય છે. જયારે અંદર ન રહેવા તો જ્ઞાની ક્યાં દેખાય? જયારે અંદરમાં ન રહેવાય મુનિરાજ તો મુનિરાજ ક્યાં દેખાય? એવા નિમિત્તો પાસે કે એવો જે વેપાર કરે છે, એવો જેને વેપાર કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી છે, અને જે બતાવે તો માત્ર એ જ બતાવે, એમની પાસે ચાલે જાય છે, એમના શરણમાં બિરાજમાન કરે છે, પ્રભુનું સ્વરૂપ જોવે છે, એવા નિમિત્તો પાસે દેખાય છે. જયારે અંદરમાં ન દેખાય ત્યારે ક્યાં દેખાય મુનિરાજ? એ રીતે નિમિત્ત પાસે દેખાય છે, એમ વાત છે ત્યાં. એટલે આ રીતની વાત છે. જો એટલે વિતરાગ વિજ્ઞાન જે છે એ એમનો ગુણ છે. અરહંત આદિ સ્તુતિ યોગ્ય મહાન થયા છે. વિતરાગ વિજ્ઞાનના કારણે એ સ્તુતિને યોગ્ય છે. અર્થાત તો સ્તુતિ યોગ્ય કોણ વસ્તુ છે? વિતરાગ વિજ્ઞાન. કારણ જીવત્વથી તો સર્વ જીવો સમાન છે. આ સ્વરૂપની ઓછી, સ્વરૂપથી તો બધા જીવો સમાન છે. એટલે ત્યાં તો કોઈ પૂજાની વાત જ નથી. હવે આગળ અલ્પ વિરામ, હવે પર્યાયની વાત છે. પરંતુ રાગાદી વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે.
બહુ ઊંચી આક્ષાની વાત આવી. પર્યાય સ્વરૂપથી તો બધા જીવ ભગવાન સમાન છે, પરંતુ રાગાદી વડે, હે ને, જો રાગાદી વિકાર વડે અને જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદાને યોગ્ય થાય છે. નિંદિત કેમ થાય છે જીવ? રાગાદીના કારણે નિંદા અને જ્ઞાનની અપૂર્ણતાના કારણે, હીનતાના કારણે જીવ નિંદિત થાય છે, અથવા તો નિંદાને યોગ્ય છે. જે દોષ છે એ નિંદાને યોગ્ય છે, અને જે ગુણ છે પ્રશંસાને યોગ્ય છે. જીના ગમમાં બીજાના દોષોની નિંદા કરવાની છૂટ નથી. સમજજો, બીજાના ગુણોનો તો પ્રશંસા કરવી અને પોતાના દોષોની નિંદા કરવી, એ કહેવાનો આત્માર્થી છે. જો કહેવાનો બી જૈન, જે જૈન કહેવાય ને, આત્મનિંદા, પોતાના દોષોની નિંદા કરવી. આલોચના પાઠ છે કે નહીં? આલોચના પાઠમાં 108 પ્રકારે આલોચના કરી, નિંદા કરી છે દોષોની. હે પ્રભુ, પ્રતિક્રમણમાં બીજો ને, હે પ્રભુ હું બહુ આથડ્યો કહે છે કે નહીં? પોતાના દોષોની આલોચના કરે છે. ત્રસ્ત જીવોની રક્ષા ન કરી, એકેન્દ્ર જીવોની કદર ના કરી, હે ને, નદીમાં વચ્ચે રહીને અગણ પાણીમાં કપડા ધોયા, એવા દોષો છે. 108 દોષ જોયો તમે? આલોચના પાઠ તો બધાને મોઢે હશે. દોષ પ્રગટ કરે છે પોતાના ભગવાનની સામે. હે પ્રભુ, મેં રાત્રિમાં ભોજન કર્યા, મેં જીવોની કદર ના કરી, એને આથડ્યો, રજડ્યો, એને પૈસાની લાલચે ઘણા જીવોને છેતર્યા, એને આટલા 20% વટાવ લીધા, ગરીબોના ગળા કાપી પાપ રે કમાયો. અને આ બધા દોષ છે. પોતે મેં આવા પાપ કર્મ કરે, દોષ છે. આવા દોષોની નિંદા કરે છે પ્રભુની સામે આવીને. પ્રભુ, હું ભાન ભૂલી ગયો, મને એટલો વિકાર આવી ગયો, એટલો લોભ આવી ગયો, જેથી કરીને આવી જાતિના મને પરિણામ થયા છે, એમ કરીને નિંદા કરવી, પોતાના દોષોની નિંદા કરવી એ તો છે. અને ગુણોની શું કહેવાય? પ્રશંસા કરવી. કોના ગુણોની પ્રશંસા કરવી? બીજાના ગુણોની, વિતરાગ ગુણોની પ્રશંસા થાય. પોતાના ગુણોની પ્રશંસા જ્ઞાની ક્યારે ન કરે, પોતાના દોષોની નિંદા કરે, એ રીતે છે. જો પરંતુ રાગાદી વિકાર વડે જ્ઞાનની હીનતા. કેવું છે જ્ઞાન આપણું? હે ને, ઘણું યાદ રહી જાય કે જ્ઞાનની હીનતા છે કે જ્ઞાનની અધિકતા છે. કેવું છે જ્ઞાન? જો તે સંબંધી જ્ઞાન આવડે કર્મનો ક્ષયક્ષમ થવો જોઈએ. સમજો, એ પદાર્થનો સંપર્ક થવો જોઈએ, ત્યાં ઉપયોગ જવો જોઈએ, ત્યારે તો આપણને જ્ઞાન થાય. એવું જે ક્ષયક્ષમ જ્ઞાન છે, ઉઘાડરૂપ જે જ્ઞાન છે, હે ને, ઉઘાડરૂપ જ્ઞાનમાં ધારણામાં આવી જાય, છતાં કોઈ પ્રસંગવશ એ જ્ઞાન જતું રહે, હાલને હાલ પ્રવચનમાં ભૂલી જવાય શું કીધું હતું. એવું જે ઉઘાડરૂપ જ્ઞાન છે, એ જ્ઞાન શું છે? જ્ઞાનની હીનતા છે. અને આત્મ જ્ઞાન એ જ વાસ્તવમાં જ્ઞાન છે. તેવી જ્ઞાનની જે હીનતા છે એની તો નિંદા કરવા એટલી છે. આ જે સક્ષમ જ્ઞાન છે, ઉઘાડું જ્ઞાન છે, એ કેવું જ્ઞાન છે? જ્ઞાન કેવું છે બતાવો પહેલા. જ્ઞાનનો સ્વભાવ કેવું છે? સંપૂર્ણ પદાર્થોને જાણવાનો સ્વભાવ, હે ને, સર્વ ભાવાંતર છિદે છે એવો સ્વભાવ જેને પ્રગટ નથી, એવું જ્ઞાન પ્રગટ નથી. જે અલ્પ જ્ઞાન છે, કેટલી મજબૂરી છે. હું એમ કહું કે પાછળ દિવાલને કલર કયો છે તો તમારે પાછળ જોવું પડે, અને એ જોવું પડે એમાં બી મોતિયો આવી ગયો તો મોતિયો ઉતારવું પડે, અને ચશ્મા ના હોય તો ચશ્મા પણ લાવવા પડે. અને એ બધું હોવા છતાં તે સંબંધી જ્ઞાનાવરણીય કર્મનો સક્ષમ હોવો જોઈએ, અને એ બધું હોવા છતાં બી ઉપયોગ ત્યાં લાગવો જોઈએ. ત્યારે જઈને તો એ પદાર્થ સંબંધી જ્ઞાન થાય. એવી જે જ્ઞાનની હીનતા છે, એવા હીન જ્ઞાનનો કોઈને મહિમા આવતો હોય, ખ્યાલ આવે કે નહીં? તો કે એ હીન જ્ઞાન છે, તો એ હીન જ્ઞાન તો નિંદા કરવાનું યોગ્ય છે. કોઈને 2-5 શાસ્ત્ર આપણે બતાવ્યું ને ઉપાધ્યાયમાં, જયેશભાઈ તમે નહોતા બતાવ્યું એ વખતે, તો જે ઉપાધ્યાયમાં કહ્યું ને કે ભાઈ એ મુનિ બનવાની પાત્રતામાં શું લીધું, કે તમને 6 દાડાની 6 દાડે યાદ છે કે નહીં, પ્રવચન સારની આટલી ગાથાઓ યાદ છે કે નહીં, ગમે ત્યાંથી પૂછે તો ગાથા બોલી શકો કે નહીં, જ્ઞાન કેટલું વધારે છે એ મુનિ બનવાની પાત્રતામાં ન લીધું. એને એક પણ આત્મા શબ્દ બોલતા ન આવડે, એને છતાં રાગ જેનો તૂટી ગયો છે, કેટલો રાગ તૂટી ગયો છે એ પાત્રતા. ધર્મ ત્યાંથી શરૂઆત થાય છે ભાઈ, ખ્યાલ આવે કે નહીં? છતાં બી એ જે રાગ તૂટી જાય છે અને ઉપયોગ આત્મામાં લાગી જાય છે, એને જે આત્મ જ્ઞાન થાય છે, સર્વ પદાર્થો જે ઝલકે છે એ ઝલકવા રૂપ જાણેલો પ્રયોજનવાન છે પર પદાર્થ તો
અને જેમાં જાણવામાં આવે છે આદરેલો પ્રયોજનવાન છે, એમાં રમવા જેવું છે, એવું જેને આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, આત્માની મૂડી પ્રાપ્ત થઈ ગઈ છે, ઉપયોગમાં લીન થઈ જાય તો હીન જ્ઞાન જે છે એનો અલ્પ જ્ઞાનનો અભાવ થઈ અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તો જ્યાં સુધી અલ્પ જ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન, 12મા ગુણસ્થાન સુધી બી અજ્ઞાન કહેવામાં આવ્યું છે, હે ને? મિથ્યા જ્ઞાન નહીં, અજ્ઞાન, અલ્પ જ્ઞાન. 12મા ગુણસ્થાન કેવલ જ્ઞાનની અપેક્ષા, પૂર્ણ જ્ઞાન નથી ને ત્યાં સુધી અજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ રીતે જો હેતુ આપે છે કે વિતરાગ વિજ્ઞાનથી પૂજ્ય છે, હે ને? તો કઈ રીતે? તો કે ભાઈ જો વિકાર છે, રાગાદી વિકાર છે, એ તો નિંદાને યોગ્ય છે. ચલો એ બતાવો કે રાગાદી વિકારમાં ખરાબ રાગ હોય, મતલબ કે ભોગોનો રાગ હોય, દુકાનનો રાગ હોય, એ વિકાર આદિ તો નિંદાને યોગ્ય છે, મેં માની લઈએ. પરંતુ ભગવાનને ભજવાનો રાગ છે એ નિંદાને યોગ્ય છે કે નહીં? અહીંયા લખ્યું છે એમાંથી નીકળશે. તો કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગની અપેક્ષા એ પણ નિંદનીય છે, હે ને? બહારમાં અશુભની અપેક્ષા પ્રશંસનીય છે, પરંપરા એ વંદનીય પણ છે, છતાં પણ શુદ્ધ માર્ગની અપેક્ષા એ નિંદનીય છે. કે જ્યાં સુધી વ્યક્ત રાગ હશે ત્યાં સુધી આત્માની અનુભૂતિ શુદ્ધોપયોગ નહીં થાય, એ અપેક્ષા એને પણ પ્રશંસા કરવા લાયક નથી, અર્થાત તો ઉપાદેય રૂપ પ્રશંસનીય નથી. ખ્યાલમાં આવે કે દરેક વસ્તુ મેળ પડવું જોઈએ. નહીં તો આમાંથી કોઈ પ્રશ્ન પૂછે ભાઈ બરાબર છે કે અમને જે ખોટા ભાવ આવે છે, લડવાના, ઝઘડવાના, કોઈને બરબાદ કરવાના, કોઈની નિંદા કરવાના, કોઈના દોષ જોવાના, એ બધા તો અમને ખ્યાલ આવ્યું કે અમારો ભાવ નિંદનીય છે. પરંતુ અમને આટલો સરસ જુઓ ને, તમે જ્યારથી શનિવારથી આવો છો ત્યારથી એક પણ પ્રવચન છોડ્યું નથી અને તમને કેવા પ્રશ્ન કરીએ છીએ, ઉત્સાહથી સાંભળીએ છીએ, ઘરે વાંચવાનું ચાલુ થઈ ગયું છે. તો આમ બધું ને અમે રોજ સવારે ઉઠવા પણ લાગ્યા છીએ અને બરાબર ચર્ચા વિચારણા કરવા લાગ્યા છીએ, આત્માનું ચિંતન પણ કરીએ છીએ. હું શુદ્ધાત્મા છું, રાગ નથી મારામાં, રાગનો ત્રણેકાર અભાવ છે, એવા વિચારો કરવા લાગ્યા છીએ. બોલો એ રાગ નિંદનીય છે કે નહીં? તમારામાંથી કોઈ પૂછી શકે, હે ને? મેં તો હું આવા પ્રશ્ન કરતો જયારે જયારે પ્રવચન સાંભળું ને તો વિદ્વાનોને પસીનો પડી જવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? એટલી તૈયારી હોવી જોઈએ કે આમ કઈ રીતે તમે આમ કહો છો, આમાં તો આમ છે, હે ને? ઘણા તર્ક આવવા જોઈએ કે ભાઈ કઈ રીતે. તો ત્યાં કહે છે કે એ પણ પરમાર્થથી જોવામાં આવે તો બાધક પરિણામ છે. એ અપેક્ષા કઈ પ્રશંસા કરવા લાયક નથી. અને કેટલી ગાથાઓ આવી હમણાં તો ચરણાની ચુલિકા. શુભોપયોગ જે છે કોઈ પ્રશંસનીય થોડી છે, વંદનીય થોડી છે. શુદ્ધાત્માની સામે, શુદ્ધોપયોગની સામે અને એ રાખવા લાગે. ગુરુદેવે તો એક ઓર સ્ટેપ કહ્યું કે શુદ્ધોપયોગ પણ શુદ્ધાત્માની સામે ફીકું છે. તો જે ત્રિકાળ છે એ ગમે સાંભળાવ્યું એની વાત નહીં. ત્રિકાળી 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 ધ્રુંગદ્વાન આત્મા જેનો હંમેશા સ્વર રહ્યો એને શુદ્ધોપયોગની પણ અટક નથી. ગજબની વાત છે. શુદ્ધાત્મા મળી ગયો હોય એને શુદ્ધોપયોગની પણ અટક નથી. પરંતુ પરિણામની જયારે ચર્ચા ચાલે ત્યારે કયું પરિણામ શું લાવે રંગ એ બતાવવું, એનું ધ્યાન કરાવવું એ શાસ્ત્રમાં યથાર્થ છે. એટલા માટે અહીંયા એની ચર્ચા ચાલે છે. જો પરંતુ રાગાદી વિકાર વડે જ્ઞાનની હિંતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે, તથા રાગાદીની હિંતા વડે જ્ઞાનની વિશિષ્ટતા વડે સ્તુતિ યોગ્ય છે. આ લક્ષણ બતાવે છે. હમણાં તમે ઉપરની લીટીમાં હમણાં ઉપયોગ નહીં લેતા કે અર્હંતાદિ કેમ સ્તુતિ યોગ્ય છે. પહેલા તો સ્તુતિ યોગ્ય કોણ ને સ્તુતિ યોગ્ય કોણ નહીં. તો રાગાદી જે છે વિકાર સહિત અને જ્ઞાનની હિંતા છે એ તો સમાજમાં પણ નિંદા યોગ્ય છે, હે ને? સમાજમાં પણ નિંદા યોગ્ય છે ને. વિશેષ ક્રૂર જીવો હોય તો ભાઈ જુઓ ને કેવું કેવું છલ કરે છે અને અમારા પૈસા આપતા નથી ને આમને તેમ નિંદા યોગ્ય છે કે નહીં? વિશેષ પૈસા કોણ ના આપે? વિશેષ લોભ, અર્થાત તો વિશેષ લોભ હોય એ નિયમથી દુતારાથી લૂંટાય તો એ નિંદાને યોગ્ય છે. કે તમને એટલો બધો લોભ હતો કે જેથી જ્યાં જવા જેવું નતું ત્યાં તમે બિઝનેસ કરો, કહે છે કે નહીં? એ નિંદા થઈ કે નહીં? તો નિંદાને યોગ્ય છે સમાજમાં, એ સ્તુતિ યોગ્ય કઈ રીતે હોઈ શકે? એવા પરિણામથી યુક્ત વ્યક્તિ ન હોઈ શકે. તો કોણ સ્તુતિ યોગ્ય છે? તો કે જે રાગાદી હીન થઈ ગયા છે, હે ને? જો સમાજની અંદર બી જેને રાગાદી મંદ પડે છે ને એના વખાણ થાય છે. મંદ પડે છે
અહીંયા તો એ વાત નથી લેવી, પણ એના પરથી આ વાત પ્રકરણ સમજમાં આવે કે ભાઈ જેને આમ કે ભાઈ જુઓ એને કેટલા ધન આપવાનો કે લાભ મતલબ એને ભાવ આવે છે મંદિરમાં, તો લોભ કસાય મંદ પડ્યા વગર કઈ રીતે થાય? ને એવા ઘણા કારણો જો કે ભાઈ એને બધું જે બહારના એવા પ્રકરણોમાં દેખાતું નથી, પિક્ચર આદિમાં કેટલો રાગ છૂટી ગયો છે, તો એવી જાતિના પરિણામ બંધ પડી ગયા છે. તો જ્યાં જ્યાં રાગહીન થાય છે ત્યાં લોકમાં પણ પ્રશંસનીય છે, પરંતુ એ તો લોક દ્રષ્ટિએ વખાણની વાત છે, ધર્મ દ્રષ્ટિમાં એ વાત આવતી નથી. જેને ધર્મ આવવા વાળો છે એને એવા પરિણામ આવ્યા વગર રહેતા નથી, પણ એ પરિણામથી ધર્મ પ્રગટ થઈ જાય એમ નથી. સમજો, ખ્યાલ આવ્યો કે નહીં? તીવ્ર કસાયમાં ધર્મ ન પાકે, કસાયની મનતા શાસ્ત્ર સાંભળે એ બહારના ભોગો આદિથી મંદ પડ્યા વગર ન રહે. ન દેખાય એવું નહીં, મંદ પડે, અભિપ્રાય ઢીલા પડે, પરિણામ એમાંથી મંદ પડે, એની ચર્ચા છે. બીજું જ્ઞાનાદિકની વિશેષતા વડે લૌકિકમાં બી જેને જ્ઞાન, લૌકિક જ્ઞાન જેને વિશેષ હોય છે એને પહેલા જગા આપવામાં આવે કે ના? અને જેને વિશેષ મતલબ કે વિશેષ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન હોય તો બધા એને સન્માનની દ્રષ્ટિએ જોઈએ છે. લૌકિકમાં બી લૌકિક જ્ઞાનનો બી વિશેષ ઉગાડ હોય તો એને વિશેષ ત્યાં એ પ્રમાણે પ્રશંસા પણ થતી હોય છે. એ તો લૌકિક દ્રષ્ટિએ છે. અહીંયા તો કહે છે કે જે રાગાદિની હીનતા વડે, એટલે કે જેના પરિણામમાં રાગ ના હોય, લોકાલોક જલકે છતાં વિકલ્પ ન આવે, વિકલ્પ મરી ગયા હોય, સંજલન કસાયનો રાગાંશ ઉદયમાં હોય, મુનિરાજોની દશામાં એક દેશ વિતરાગ છે ને, મુનિરાજ એક દેશ વિતરાગમય છે અને અર્યંત સંપૂર્ણ વિતરાગમય છે, વિતરાગ વિજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થઈ ગયું છે. તો એક દેશ પણ જે મુનિરાજોને વિતરાગ વિજ્ઞાન પ્રગટ થયું છે એને સમાજની અંદર વિકલ્પ નથી આવતો કે સમાજમાં કેવી રીતે વિશેષતાઓથી લોકો કેટલા ધની છે ને કેટલા ગરીબ છે ને શું વિકલ્પ ના આવે, કોણ મંદિર બાંધે છે કોણ નથી મંદિર બાંધતા, એવી જાતિનો જેને વિકલ્પ ના આવે, એટલો રાગ જેને હીન થઈ ગયો છે અને આત્મજ્ઞાનમાં આત્મલાલીમાં પ્રવીણ છે. જ્યાં આત્માની વાત કહે તો સામેવાળો જીવ, તિર્યંશ જીવ પણ નિમિત્તપણે પામી જાય. એને નિમિત્ત કથન છે એટલે નિમિત્તપણે એવી જાતિના, જ્યાં એક સિંહ વાઘ બેઠા હોય એને મુનિરાજોની સભામાં, બે ક્રૂર પરસ્પર જાતથી ક્રૂર હોય એવા જીવો મુનિરાજના શબ્દથી શાંત પડી જાય અને એવી જાતિનું વિશેષ વિતરાગ વિજ્ઞાન જેમને પરિણામમાં પ્રગટ થઈ ગયું હોય એ શું કહે છે? એ વડે સ્તુતિ યોગ્ય થાય છે. એ વડે સ્તુતિ યોગ્ય કેમ ના હોય? એમની સ્તુતિનો ભાવ કેમ ના આવે? એમની સ્તુતિનો ભાવ આવ્યા વગર રહે નહીં. જ્યાં આ લક્ષણ દ્વારા સ્તુતિ યોગ્ય થાય છે એમ લક્ષણ સમજાવવામાં આવે છે. તો જે અર્હંત આદિ છે એમાં બે પહેલા લીધા, અર્હંત અને સિદ્ધ. તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન સંભવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હેતુ આપ્યો. કેટલું જબરજસ્ત મૌલિક ચિંતન છે પંડિતજીનું. આચાર્ય કલ્પ ટોડરમલજી હે ને, જેને આચાર્ય કલ્પ કહેવામાં આવે છે કે આચાર્ય જેવી તીક્ષ્ણ વિચક્ષણ બુદ્ધિ, અંદરમાં વિતરાગતાનો પક્ષ એ વખતના કાલમાં પણ, અને જ્યાં વિશેષ સખત વિરોધની વચ્ચે પણ એને અધ્યાત્મ જાગૃતિની વાત કહી અને એના ભોગે એવી જાતિના પ્રતિકૂળતા હતી. એ વખતે કેવી પ્રતિકૂળતા, અત્યારે તો અનુકૂળતા કેવી છે. અને આજે જ કહ્યું ને મિલાડમાં, પ્રશાસન તરફથી પણ કોઈ જાતની પ્રતિકૂળતા નહીં. એ વખતે તો રાજાનું રાજ હતું, દંડ આપી દે, આ વાત નહીં ચાલે, આત્માની વાત નહીં ચાલે, તમે લોકોને ભરમાવો છો હેને, હાથીના નીચે મરણને ઓર્ડર આપી દે. અત્યારે તો એવી જાતિની કોઈ પ્રતિકૂળતા નહીં હેને. કોઈ મતલબ કે સવારે જ કહ્યું ને કે મતલબ કે કોઈ કેસ પણ કરી દે કે ભાઈ આ તો આમ શીખવાડે છે, તો મતલબ કે આપણને અપરાધ સિદ્ધ ન થાય ત્યાં સુધી તો સજા ના આપી શકે. અપરાધ સિદ્ધ થાય પેલા તો આપણે સમ્યક દર્શન કરીને ભગવાન બની જઈએ અત્યારની કોર્ટોમાં. તો ખ્યાલ આવે કે નહીં? તો કેટલી અનુકૂળતા છે. પંચમ કાલ હોવા છતાં પણ એ પણ પંચમ કાલમાં એવી સમય આવી ગયો હે ને અમુક વર્ષો પહેલા, પણ અત્યારે તો વિશેષ અનુકૂળતા. તમને કોઈ રોકટોક કરી ન શકે. આત્માની વાત માટે તમે સ્વતંત્ર એ રીતે. જો શું કહે છે કે હવે અરહંત સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન સંભવે છે, તથા આચાર્ય ઉપાધ્યાય સાધુને એકદેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વિતરાગ વિજ્ઞાન સંભવે છે. માટે એ અર્હંતાદિક સ્તુતિ યોગ્ય જાણવા. ખ્યાલ આવ્યો કે નહીં? અત્યારે આ છેલ્લી 3 લીટી વાંચી લીધી છે, કાલે એનો વિશેષ આપણે ચર્ચા કરીશું. એના પછી ઓર વિશેષતા પૂજ્યત્વનું કારણ બતાવવામાં આવ્યું છે
એક કારણ જો તમને ખ્યાલ આવે તો તમને જે પૂજાનો ભાવ આવ્યો છે એ સત્ય, અને કારણનો ખ્યાલ ન આવે, પૂજ્યત્વનો કારણનો ખ્યાલ ન આવે તો બસ એક ચાલે છે, બધા જાય છે એટલે આપણે જઈએ છીએ, આપણને નમે છે એટલે આપણે પણ નમીએ છીએ, એટલે એવી જાતિમાં જીવન પૂરું થઈ જશે. પણ પૂજ્યત્વનું સાચું કારણ જો આપણને ખ્યાલમાં આવી જાય તો એ વાત વાસ્તવમાં અંદરના પૂજ્યત્વ સ્વભાવને પણ આપણે પરિચયમાં આવ્યા વગર બહારના પૂજ્યત્વનો સાચો ખ્યાલ આવતો નથી. એની ચર્ચા કાલે આપણે વિશેષ સહેજાનંદી સુંદર સ્વરૂપ